નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મેડિકલ કોલેજ ખાતે આજરોજ વાલીઓ દ્વારા ગુજરાત સરકાર દ્વારા સંચાલિત GMERS મેડિકલ કોલેજોની પહેલા અસહ્ય ફી વધારી ત્યારબાદ જે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે તથા સીટો ઓલ ઇન્ડિયા કોટામાં આપવામાં આપેલ હોવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે તેવું વિદ્યાર્થીના વાલી દ્વારા જણાવવામાં આવ્યું. વિશેષ માંગ GMERS કોલેજની ફી વધારો પરત ખેંચવામાં આવે. ગુજરાત રાજ્યને ભાવનગર બાદ એક પણ સરકારી કોલેજ ના મળેલ હોવાથી GMERS કોલેજોને સરકારી કોલેજ જાહેર કરવામાં આવે. ગુજરાત કોટામાંથી જે 210 સીટ ઓલ ઇન્ડિયા કોટામાં કન્વર્ટ કરી તે પરત ગુજરાત કોટામાં સામેલ કરવામાં આવે. GMERS કોલેજો સરકાર દ્વારા સંચાલિત છે ત્યારે 6 સરકારી કોલેજ મુજબ જ ફી ધોરણ રાખવું જોઈએ. GMERS કોલેજોની 85% સીટો ગુજરાતના વિદ્યાર્થીઓને ફાળવવામાં આવે. GMERS કોલેજો જ્યારે સરકાર દ્વારા સંચાલિત છે ત્યારે MQ અને NRI કોટા નાબૂદ કરવામાં આવે તેવી મેડિકલ કોલેજ નાડીને ગુજરાત વાલી તથા વિદ્યાર્થી મંડળ દ્વારા કરવામાં આવી હતી. હું રિયા કનેરિયા. આજે અમે GMERS પાછું આવેદનપત્ર દેવા આવેલા અને આજે ફી વધારો છે એ લોકો સરકારે પાછી અમને લોલીપોપ આપી છે કે 17 લાખ ફી હતી એની પાછી હવે 12 લાખ કરી દીધી છે. આ તો એક લોલીપોપ થઈ કે પહેલાં તમે 100 રૂપિયા કીધા ને હવે એનામાંથી 2 રૂપિયા ઓછા કરો છો. અને અમારી સરકારને એક નવું બીજું આવેદન છે કે જે NRI અને MQની સીટ છે એ તમે GQની સીટ તરીકે જ કરો કેમ કારણ કે આ GMERS કોલેજ છે એ સરકાર દ્વારા સંચાલિત છે તો એમાં MQ અને NRI કોટાની સીટ્સ ન હોવી જોઈએ તો એ નાબૂદ કરવા વિનંતી. ગુજરાત રાજ્યને છેલ્લે ભાવનગરમાં એક ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખુલી હતી. એ પછી એણે એક કંઈ ગવર્મેન્ટને જ ખોલી, જીમર્સ હમણાં લાસ્ટમાં ખુલેલી છે. તો હવે આ જીમર્સ કોલેજો છે એનું ફીનું માળખું એ ગવર્મેન્ટ જેવું કરી નાખવા તમને પહેલું આવેદન છે. અને બીજો મુદ્દો કે નરેન્દ્ર મોદી સાહેબે 7 માર્ચ અને 2022ના રોજ જાહેરાત કરેલી હતી કે પ્રાઇવેટ મેડિકલ કોલેજના 50% સીટો છે એ સરકારી મેડિકલ કોલેજની જે ફી ધોરણ છે એ પ્રમાણે ભરવામાં આવશે. અત્યાર સુધી તો એવું કંઈ જોવા મળ્યું નથી. આ 2022નું 2024 હાલે છે. આવેદન છે કે આના ઉપર કાર્યવાહી થાય અને તમે કંઈક પગલું લ્યો. જે જીમર્સ કોલેજ છે તે જીમર્સ કોલેજ એ બધી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જ સંચાલિત છે. તો એની જે ફીસ છે એ જે ગવર્મેન્ટ કોલેજ છે એના ધોરણે જોવી જોઈએ. તો આ ફીસ ઘટી જાય એના માટે અમારું સરકારશ્રીને અમે આજે સરકાર પાસે ભીખ માંગવા આવ્યા છે કે જે અમારા હકની સીટ હતી પાછી લઈ લીધી છે, અમને પાછી આપો. અને જે 17 લાખમાંથી 12 લાખ કરીને અમને જે ખોટી રમત રમાડી છે, જે ડિસ્કાઉન્ટ આપ્યું છે એવું કરવાનું બંધ કરો. ગુજરાત રાજ્યના છોકરાઓ માટે 85% સીટ ફાળવો અને અમારા હકની સીટો અમને આપો.